એક ભાઈ મને કહેતા હતા કે હું જો બધું બરોબર કરું છું, હું તિલક ચાંદલો કરું છું, પૂજા કરું છું, ઘર સફા કરું છું, ધર્માદો કાઢું છું, આ બધું જ હું કરું છું, સભાઓમાં જઉં છું, સમય ઉત્સવમાં જઉં છું, બધું કરું, એક ખાલી ગુટકો ખાઉં છું, ખાલી એક ગુટકો ખાઉં છું. કેટલું ઓછું થયું? 99% તો મારા સાચા છે, ખાલી એક જ ગુટકો જ છે મારો એક ગુટકો છે. એમાં કેમ મારું શું થશે? એટલે મારા અક્ષરધામમાં જવાશે? કોઈ જવાશે તો વાંધો નહીં આવે, પણ તમારા ગુટકો બંધ કરી જાઓ તો સારું. પણ કે ગુટકો એક જ વસ્તુ છે ને, સરકારે આમાં સ્કૂલમાં 35% પાસ કરે છે, હું તો 99% પાસ છું. સ્કૂલની અંદર 35% તો પાસ કરે છે, મારું તો 99% સાચું છે. હવે નવસારી ને એક વખતે કહેતા હું ખાલી દારૂ જ પીટો છું, બાકી બધું બરોબર છે. તો મને આમ ખબર આમ બધા મારી સામે જુદી રીતે જોવા છે મંદિરમાં. એટલે એને આ ગુટકાનું કહેતો. એટલે એમણે કહ્યું કે આ ગુટકાનું, હવે ભાઈ જો ગુટકા સાથે જવું હોય તો જવાશે, પણ ત્યાં છે ને તકલીફ એ થશે કે તમે અક્ષરધામમાં જાઓ તો ગુટકો તો યાદ આવશે ને, કે આવે જ ને, એના વગર તો ચાલે જ નહીં, એ તો એકદમ યાદ આવે. અને ત્યાં છે ને દુકાન નથી ત્યાં અક્ષરધામમાં, તો શું થાય? તો કે નીચે આવવું પડે ને, તો નીચે આવી જવાય, પણ કે છે ને સિંગલ એન્ટ્રી હોય. ઘણી વખત પરદેશમાં એક જ એન્ટ્રી હોય, 2-3 વખત આવન જાવન ના કરો. એક વખત તમે જો નીચે ઉતર્યા ને તો ભાઈ ફરીથી પાછા તમને ના લે, કે એવું છે એટલે જ કોઈ મૂકી દો ને આ બધો ગુટકો, નહીં તો પછી તમને ત્યાં સુખ આવશે નહીં. એટલે ગુટકા જેટલી નાની વસ્તુ હોય ને એ પણ આપણને અક્ષરધામ જતા રોકે, એની પણ વાસના ચાલે નહીં. એટલે એક પ્રકારની વાસના જયારે નિર્મૂળ થઈ જાય 100% ત્યારે આ વાત બને. આ ડોક્ટરો ઓપરેશન કરે છે ને, નહીં પેલું સ્ટેરલાઇઝ કરે, પેલા હાથ આમ કરી નાખે, પેલું કરી નાખે, સ્પિરિટ લગાડી દે, અને પછી એના બધા ડ્રમની અંદર બધા લુગડા બુગડા પણ સ્ટેરલાઇઝ કરે ને, બધું કેટલી બધી પેલું કરે. અને હાથ આમ રાખ્યા હોય, આમાં નામ રાખવા પડે, સ્ટેરલાઇઝ થાય. પછી આમ થઈ ગયા, નીચે નમી ગયા, ફરીથી પાછું. એટલે ખાલી આટલું થયું એટલામાં જેમ ઉપર ઠાકોરજી નવરાવા નથી જતા, તમે સ્ટરલાઇઝ કરીને હાથ દોરાઈને લઈ જાય છે ને, અને આમ નામ રાખવાનો, મોડું પાસ નહીં પૂછવાનું, આનાથી કરવાનું નહીં, એવું બધું આપણને કહે છે ને ઉપર ઠાકોરજીના અભિષેકમાં તમે જાઓ છો ત્યારે ઉપર. તો આ પ્રમાણે આપણે પણ અક્ષરધામમાં જવાનું હોય તો એકદમ ચોખ્ખા થવું પડે તો જ જવાય, નહીં તો જવાય જ નહીં. આ કુશળ કુંવરબાઈ છે ને, એને શ્રીજી મહારાજને ચોખા મોકલેલા, એટલે ડાંગરને નખથી ફોલીને મોકલેલી, અને એ બધું મહારાજના પાસે આવ્યા ચોખા. મહારાજ બહુ રાજી થયા, અને પછી બધા સંતોને બતાવ્યું કે સંતો આ શું છે? કે ચોખા. બ્રહ્માનંદ તમે જુઓ ને ચોખા, પ્રેમાનંદ જુઓ ચોખા, અરે ગોપાળાનંદ સ્વામી આવા મહાવિદ્વાન બુદ્ધિશાળી, એ બધા કે ચોખા. બધા જરા વિચારવા પડ્યા. અને આવા બ્રહ્માનંદ સ્વામી તો બોલી ઉઠ્યા કે મહારાજ આ બાજરી કે ઘઉં નથી, ચોખા છે, એમાં હું તમે પૂછપૂછ કરો છો, આમાં એમાં બધાને ખબર પડે એવું છે. પણ મહારાજ કહે તો હું એ સમજુ છું, પણ તમે બરોબર જોયા કે હું જોવાનું છે, આમાં ચોખા છે એમ નહીં. એની એક પણ અણી તૂટેલી નથી, ચોખાની એક પણ અણી તૂટેલી નથી, કારણ કે એને છે ને નખથી ફોલેલા છે કુશળ કુંવરબાઈ મહારાણીએ જાતે, એટલે એક પણ અણી તૂટી નથી. બાકી તમે મશીનમાં પેલું કરો ને અણીઓ તૂટેલી જ હોય ને, એવું તો સમજાય કણકી રૂપે નીકળી જાય ઘણા તો. એટલે કહે છે કે આવા અણી શુદ્ધ ચોખા એણે અમને મોકલ્યા તો અમારી સેવામાં આવ્યા. એમ તમારે બધાએ મારી સેવામાં અખંડ રહેવું હોય તો આવા ચોખા જેવા અણી શુદ્ધ ચોખ્ખા થજો. આ વાત સમજવા જેવી છે. એટલે એ દ્રષ્ટિથી આ મહારાજ અહીં આગળ સમજાવે છે કે કોઈ પણ પ્રકારની વાસના એ અક્ષરધામમાં ચાલશે નહીં. એટલે એ બધું જયારે છોડીને જઈએ ત્યારે જ આપણને આ ભગવાનનું સુખ આવે. એટલે હવે આમાં મહારાજે એક ગુણાતીતાનંદ સ્વામીને બધાએ મહારાજે એક વાત લખેલી છે કે આપણે વાસના ટળી છે કે નહીં, અને ટળી હોય તો પછી આપણે આ વિષયની ક્રિયા કેવી રીતે થાય? ખાવું, પીવું, જોવું, આ બધા પંચ વિષયો છે ને, સાંભળવું, ખાવું, પીવું, જોવું, સ્પર્શ કરવું, આ બધા એ તો હોય સામાન્ય, બધું જ થતું હોય. તો એ કેવી રીતે થાય છે? રખે ન ટળી હોય એવો અણવિશ્વાસનું અનુસંધાનની વાત અહીં કહે છે. હવે આપણે ઘણી વખત થાય ને, કોઈ પદાર્થ આવે ને, કોઈ વસ્તુ આવે હા મંદિરમાં, ત્યારે કોક છે ને એક તો આસને આવે તો લે, એ બેઠો હોય અને આપવા આવે તો લે, જેમ પ્રસાદ વહેંચાતો હોય તો અમુકને તો જરા પર બેઠા હોઈએ ને, અને પછી આપવા આવે ત્યારે લે, અમુક દોડીને લેવા જાય દોડા કરે, અને બીજો ઉભો થઈને લેવા જાય, અને ત્રીજો છે ને પોતાને મળ્યું હોય તો બીજાને આપી દે, અને ચોથો છે ને ન મળ્યો તો ઝઘડો કરે, હું જ ભૂલાઈ ગયો, દેખાતું નતું, બેઠો હતો પણ. એવી પ્રકારનો આવો ભેદ પડી જાય છે. જમવામાં પણ આવું બધું થાય છે
કે ઘણી વખત આસક્તિ થઈ જાય, જમવાનું જોઈએ. જો તમારા મને અમે સાધુ છીએ તો પણ જમવાનું જોઈએ. પ્રમુખ સ્વામી તો સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે તો પણ ભોજન તો લે છે જ. જમવાનું તો આ દેહ છે એટલે જોઈએ. પરંતુ શું કહે છે, જો અતિ આસક્તિ થાય અને વધારે પડતું ખાઈ જાય તો ત્રિદોષ થાય ને મરી પણ જવાય. એટલે સમજો ખાવાની વાસના થઈ કહેવાય, મરી જાય ત્યાં સુધી. આ બધા બ્રાહ્મણોને મહારાજ જમાડતા હતા ને જેતલપુરમાં ને ડભાણમાં, તો બ્રાહ્મણો એકબીજાને વાતો કરે કે આપણે છે ને આ પેલા બધા આપણે કે જેને જમતા જમતા જાય જેના પ્રાણ તેનો આપણા કુળમાં વખાણ. જેના જમતા જમતા જે મર્યો ને એ તો બહુ અદભુત કહેવાય કે વાહ, ખાટલે ન મળ્યો પણ પાટલે મળ્યો લ્યો. એટલે આ તો બહુ જ મોટી વાત કહેવાય. એટલે એ લોકો પછી એક તો વાત કરતા હતા કે એક તો ત્યાં ચાલતો ચાલતો મરી ગયો, એક તો ત્યાં બેઠો બેઠો ત્યાં પતી ગયો. એવી પ્રકારના તો આટલું બધું ખાવાની જરૂર નથી હોતી, એ વાસના કહેવાય. એટલે આ પ્રમાણે આપણે પણ કપડાં પણ જોઈએ, બરોબર છે, કપડાં જોઈએ, પરંતુ બધા અતિ મોંઘા કપડાં લઈએ એ પાછી વાસના કહેવાય, એ અતિ વાસના કહેવાય. પછી આપણે જોઈએ ને કે બધું ધન ધામ બધું જ જોઈએ, ઘર જોઈએ, હરવાનું ફરવાનું બધું જ જોઈએ, પરંતુ આપણે જરા વિચાર કરીએ કે વાસના મૂલક છે કે જરૂરિયાત છે. જેમ આપણે જોઈએ કે ચશ્મા જોઈએ, આજે જેને બેતા લાયા હોય એ સોનાના પણ બને ચશ્મા અને આવા પ્લાસ્ટિકના પણ ચશ્મા બને. તો પછી સોનાના પહેરીએ એ વાસના કહેવાય, કારણ કે જોવાનું તો એમાંથી એ જ છે ને, ફ્રેમમાંથી તો કંઈ જોવાનું હોતું નથી. એટલે એ દ્રષ્ટિથી એવું છે. જોડા જોઈએ બૂટ આપણને, બરોબર છે, જરૂરિયાત છે, પરંતુ એક ભાઈના તો છે ને કેટલા બધા જોડા, આમ 1 લાખ રૂપિયાના જોડા પહેરતા હતા. હવે એનો કોઈ અર્થ છે? અમારો કોઠારી સ્વામી છે ને કોઈક પાસેથી કંઈક સોલ મંગાવે, કોકની પાસેથી ઉપર લુગડું મંગાવે, એમ 10-15 રૂપિયામાં મુંબઈના કોઠારી જોડા બનાવી દે છે હજી પણ. એટલે આ પ્રમાણે આ જોડા જોઈએ પણ આવી રીતે ચાલી જાય છે. પણ જો આવું બધું થાય. અમે એક વખત હમણાં એક આવ્યું હતું કટિંગ છાપામાં, એક ભાઈએ જાજરું બનાવ્યું બાબા, લગભગ 10 કરોડ રૂપિયાનું જાજરું બેહવાનું ખાલી, પેલું જુદું, કારણ કે એને છે ને બધે હીરા જડાયા બધી જગ્યાએ. હવે એમાં શું ફરક પડતો હશે? જે પ્રક્રિયા જે થવાની છે એમાંના હીરાને શું લેવા દેવા હશે, સમજણ પડી નહીં. એમાંથી વધારે આમ જાડો થઈ જતો હશે કે પછી કામ બરોબર થતું હશે. એટલે હવે 10 કરોડ રૂપિયાનું જાજરું છે. એટલે આવા બધા એક જણાએ તો આવું મોટું જાજરું બનાવીને ભાડે આપે છે. લોકોને એમ થાય કે આપણે આમાં ગયેલા હો. જેમ કહે ને હવે તાજમહાલ હોટલમાં ચા પીવા ગયા હતા, પીવા જેવી નથી કે બધાને માન નાખ્યા. હવે તો બહુ ગડબડ થઈ ગયા. પેલા લોકો આમ કેફ કહેતા કે આપણે 100 રૂપિયા આપીને તાજમાં જઈને ચા પી આવ્યા હો. એ તો શંકર વિલાસ વાળો 2 રૂપિયામાં પીવડાવે. પણ હવે આવી પ્રકારે જુદી જુદી પ્રકારના લોકોની વાસનાઓ હોય છે. એટલે ઘણી જુદી જુદી પ્રકારની વાસનાઓમાં આવું બધું ચાલ્યા કરતું હોય છે. એટલે ઘણા બધાને એમ થાય કે મારે છે ને મારા મોભા પ્રમાણે તો બધું રહેવું પડે ને, કઈ જરૂર નથી. ગાંધીજી તદ્દન સાદાઈથી રહેતા હતા, તો પણ આજે એમના પુતળા ઇંગ્લેન્ડની અંદર પણ પધરાવવામાં આવ્યા છે, બરોબર. તો એવી રીતની જો વિચાર કરીએ ને તો આપણે ઘણી વસ્તુઓથી ચાલી શકે એવું છે. પણ માણસો છે ને આ બધા શોખની અંદર પડ્યા હોય. એટલે જરૂરિયાત અને વિષયમાં રાગ, આ બેને સમજવા જોઈએ. જરૂરિયાત તો છે, જો અમે બધા છે ચશ્માએ પહેરીએ, જોડાએ પહેરીએ, કપડાએ પહેરીએ છે, પછી આ પ્રમાણે આ બધું કરીએ છીએ, પણ કેવી રીતે, કેટલી જરૂરિયાત છે એનો વિચાર તો કરવો પડે. એ વિચાર ના હોય તો બધું નકામું. અમારા મુંબઈના કોઠારીના કપડાં છે ને ભયંકર જાડા હોય હો કપડા બધા, અમે પહેરીએ છીએ, પણ એ તો કોણ જાણે, એ તો બહુ જબરું પહેરે. એવી પ્રકારનું જોડા 5 વર્ષ સુધી ચલાવે. એક વખતે એમને પ્રમુખ સ્વામી છે ને કેદારનાથ હતા, અને પછી અમે બધા બેઠા હતા કેદારનાથમાં, અને ઠંડી હતી, એટલે કોઠારી સ્વામી માથે ટોપી પહેરેલી. અને પછી સ્વામી એમને પૂછ્યું કે કોઠારી આ ટોપી છે ને જયારે ફાટેલી જેવી હતી, ક્યારની છે? કે જે દિવસ દીક્ષા આપી ત્યારની છે. કે એટલે 27 વર્ષ 60માં પહેરેલી, અને આ 87નો પ્રસંગ, કે 27 વર્ષથી એનું એ ટોપું પહેરતા હતા. સ્વામી કહે જો આ સાધુ હતા. હવે આપણે તો ક્યારનું રોજનું રોજ બદલી નાખીએ, અને આવું બદલી નાખીએ, કારણ કે ફેશન છે ને સવારે ફેશન જુદી હોય ને સાંજે જુદી હોય. ફેશન બદલાઈ જાય. તમે જો છોકરાઓને કપડાની ફેશન બદલાય, ચશ્માની ફ્રેમની ફેશન હમણાં નવી આવી ગઈ છે. હજી દરેક જણું બધું જ બદલાતું હોય. કેટલું બધું તમે કરશો, પણ આવા શોખ હોય બધાને, અનંત પ્રકારના શોખ. આપણે તો બધા ખુશ થઈ જાય એવા પ્રકારના જુદા જુદા લોકો કેવી રીતે પૈસા વાપરતા હોય હદ વગરના. આ બ્રુનાઈનો સુલતાન કહેવાય છે ને, મોટો અબોજોપતિ કહેવાતા. અત્યારે બિલ ગેટ્સ આવી ગયા એટલે જરા ડાઉન થઈ ગયું છે હમણાં.
પણ એનો જે ક્રાઉન પ્રિન્સ હતો એનો પાટીપી કુંવર કેવી રીતે પૈસા વાપરતો? એક વખત એક ટાપુ ઉપર એ લોકો ફરવા ગયેલા, ત્યાં હોટલમાં રહ્યા, આમ કરે, પછી એ એરોપ્લેનમાં પોતાના દેશ બ્રુનેઈ જતા રહ્યા. પછી એને યાદ આવ્યું કે બાથરૂમમાં મારું બ્રશ રહી ગયું છે. પેલો બ્રશ છે ને તો રહી જાય, અમારે ભૂલી જવાય કોક ને કોક ચીજો. એટલે એને એરોપ્લેન મોકલ્યો બ્રશ લેવા માટે. કોકે કહ્યું આપણે નવું લઈ લે, કે ના મને એ બહુ ફાવી ગયું છે. હું કેવું, એરોપ્લેન આખું મોકલ્યું ખાલી બ્રશ લેવા માટે, દાંતનું કસવા. હવે આ રીતે પછી દિવાળો ના ફોન કરતો થાય હું પછી પૈસાનું. એટલે આવા એ લોકો વાપરતા હોય છે પૈસા, એટલે એનો કોઈ અર્થ જ નથી હોતો. એટલે વિષયોની અંદર પૈસા ખર્ચાય છે, બેહદ પૈસા ખર્ચાય છે. એટલે વિચાર કરવો જોઈએ કે આ જરૂરિયાત છે કે બીજી રીતે થાય છે. એટલે આ બધું આપણે જે વિષયોના રાખથી બધું ખાવાનું જોઈએ, બરાબર, માપનું જે હોય ખાઈ લેવાય. કપડાં જોઈએ, સાદા સીધા કપડાથી પણ ચાલે, એમાં કોઈ વાંધો નથી આવતો. આપણે વાહન પણ જોઈએ આપણા જે સ્ટેટસ પ્રમાણે, એની કોઈ ના નથી પાડતું, પરંતુ એ પણ બધું સાદું રાખી શકાય. સાદાઈનો પણ એક મહિમા હોય છે, પણ ઘણાના બધાને શોખ બહુ હોય. હવે સોક્રેટિસ છે ને, એક સુપર સ્ટોરમાં હંમેશા જાય, રોજ 2 કલાક સુધી સુપર સ્ટોરમાં ફરે, 2 કલાક આમ ફરે અને પછી બહાર નીકળી જાય. એવું લગભગ 5-6 દિવસ થયું. એટલે પેલો માલિક છે ને સુપર સ્ટોરનો, એણે એક વખત સોક્રેટિસને કહ્યું કે તમે છે ને મારા સુપર સ્ટોરમાં પધરામણી કરો છો, મને આનંદ છે કે તમારા જેવા મહાપુરુષ મારા સ્ટોરમાં આવે, એટલે મને આનંદ છે. હવે મને આમ તમે પણ હું જોઉં છું કે તમે આમ આંટો મારીને બહાર નીકળી જાઓ છો, કશું લેતા નથી. તમારે કોઈ જોઈતું હોય તો હું આપી દઉં, મારે તો વાંધો નથી, હું પ્રેમથી તમને ભેટ આપીશ આમ, અને મને આમ આનંદ થશે તમને આપવામાં. પણ તમે આમ બધું જોઈને પાછા કેમ જતા રહો છો કશું લીધા વગર? તેણે બહુ સરસ જવાબ આપ્યો કે હું રોજ આટલા માટે આવતો હતો કે હું જોતો હતો કે આ સુપર સ્ટોરમાં, સુપર માર્કેટમાં આટલી બધી વસ્તુઓ છે જુદી જુદી પ્રકારની. સુપર સ્ટોરમાં બધું જ ને એક સાથે 100થી સામાનીને બધું મળે, સંસાર આખો. એટલે મેં જોયું કે આમાંની ઘણી બધી વસ્તુઓ નહીં, પણ લગભગ 99% વસ્તુ મારા ઘેર નથી. તો એ સારું ચાલે જ છે. એટલે મને પાકી ખાતરી થઈ કે આ કશાની જરૂર છે નહીં. એ ફિટ બેહાડવા હું રોજ આવું છું અહીંયા આગળ. હવે બોલો, અને આપણે તો ફટાફટ ખરીદીએ જો પૈસા હોય તો, બને તો જોઈને પાછું આપણે સોક્રેટિસની જેમ જઈએ. પણ કહેવાનો મતલબ એ છે, પણ એને આવી રીતનું નક્કી કરેલું કે આટલી બધી વસ્તુઓ વગર પણ મારે ચાલે છે, એવું છે. આ ગોંડલ છે ને આપણું મંદિર ગોંડલ, એ મહારાજા હતા પહેલા, એમનું નામ ભગવતસિંહ બાબુ. ગોંડલના મહારાજા બહુ પ્રસિદ્ધ હતા. એકદમ સાદા. એની પાઘડી હોય વર્ષમાં 2 હોય તો એટલી જ પાઘડી એને પહેરવાની. બાકી તો ઇંગ્લેન્ડમાં જ મોટા થઈને ભણેલા, અંગ્રેજીના મહાવિદ્વાન એવા હતા, બુદ્ધિશાળી હતા, પરંતુ એકદમ સાદાઈથી રહેતા. એટલે ઘણી વખત રોજ નવા શણગાર સજીએ ને આપણે, ઠાકોરજીની વાત જુદી છે આપણા, તો એ એક જાતની શું કહેવાય, વર્ણાગીની નિશાની છે. ઘણાને બધું જુદું ફેશન, કોઈ લાલ શર્ટ આવી ગયું, પછી પાછું બ્લુ શર્ટ આવી ગયું, પછી આ જોડા આમ આવી ગયા, પછી આમ આવી ગયા, વાળા આમ આવી ગયા, બધી જુદી ફેશનો. એટલે એવી બધા વસ્તુઓ ચાલ્યા કરતા છે. વાસનાનો કોઈ કિનારો નથી. એટલા માટે આ વાસના ભલભલાને બંધન કરે કે ના મને વાંધો નહીં આવે, તો બધું શોખ પ્રમાણે ચાલે જ, પણ મને બંધન ના કરે, પણ ભલભલાને બંધન કરે. એટલા માટે ભાગવતમાં કહ્યું, ન કુર્યાત કરહી ચિત શક્ય મનસી અનવસ્થિતે. મારું મન મને વશ થયું છે એમ માનીને, મનનો વિશ્વાસ કરીને વિષયને ભોગવવા નહીં. એ પાડે જ આપણને, ભલાને પાડે. આપણે વિશ્વાસ કરીએ મને આવા કપડા પહેર, મને એવું કઈ નહીં, વાંધો નહીં, તો પછી તો સાદું એ ચાલે ને આવું ચાલે. અરે એવું ના થાય, આમાં બંધન થઈ જ જાય, ખબર ના પડે. ભલાને આવા વિષયો પકડ્યા છે. હવે બ્રહ્મા છે ને, એની સગી દીકરી સરસ્વતી એની પાછળ દોડ્યો. આ વિષય કેવો બળવાન છે, ભયંકર ને. પાર્વતીજી શંકરના પત્ની એમની બાજુમાં બેઠા હતા, પણ ભગવાનનું મોહિની સ્વરૂપ જોઈને પોતાની પત્ની બાજુમાં બેઠા હતા, એની શરમ ના આવી અને પેલા પાછળ દોડ્યા. કેટલું કહેવાય. આવા બધા પ્રસંગો ઘણા બધા થાય છે. એટલે અતિ ભયંકરમાં ભયંકર છે. ઘણા બધાના તપ જતા રહ્યા, સૌભરીના, અને તમે જુઓ ચ્યવનના અને બધાના. આવી મુશ્કેલીઓ ઊભી થાય છે. એટલા માટે સારંગપુરમાં ઉત્તર ગુજરાતની બાઈઓ આવેલી ને, એને શ્રીજી મહારાજ પાસે શું માગ્યું કે કેદી દેશોમાં સંસારી સુખ અમને આપતા નહીં. હવે માગવા વાળા છે ને અમારે જેવા નથી સાધુઓ, એ ગૃહસ્થ બહેનો માગે છે કે અમને સંસારી સુખ આપશો નહીં, કારણ કે એનો વિશ્વાસ નહીં, એમાં બંધન થઈ જાય. એક વખત એક દરજી ભગત હતા અમદાવાદમાં, એને સ્વામી પાસે એવું માગ્યું કે સ્વામી
મારો ધંધો ઓછો ચાલે એવો આશીર્વાદ આપો. યાર તું તો પહેલો જ આવ્યો, આવો ધંધો ઓછો થાય એવો આશીર્વાદ શું કામ માગે? કે શું ધંધો ઓછો હોય ને તો આપણે સત્સંગમાં જવાય, ઘર સભા કરાય, પછી શું કહેવાય રવિવારની સભા થાય, પરાસભામાં જવાય, આ બધું જ થાય. સમય ઉત્સવે જવાય, સંતો આવ્યા હોય તો એમની સેવા થાય. પણ બહુ ધંધો ચાલે ને તો પછી શું થઈ જાય, પૂરું કરવો પડે. અમારા દરજીનો કે ધંધો એવો હોય કે જે ઓર્ડર લીધો હોય પૂરો ન કરીએ તો નામ બગડી જાય ને પછી બીજું કોઈ ગ્રાહક આવે જ નહીં. પણ પહેલાથી જ ઓછો આવતો હોય તો મગજમારી જ નહીં ને, એટલે આપણે થોડું ખાવ ને ભગવાન ભજવા. જબરો હતું તો નીકળતું હતું. એટલે આવા બધા પણ દુનિયામાં હોય છે. એટલે નિષ્ણાંત સ્વામી કહે છે કે આ લોકની જેણે આશા તજી છે, પરલોકના સુખ સારું રે, તેણે કરી હરિ ભક્તિ રીજી છે, સંસાર સુખ થયો ખારું રે. એટલે આવું બધું જેને સમજણ પડી છે કે આ લોકની બધાએ જેણે આશા છોડી છે પરલોકના સુખ માટે, એના ઉપર તો બહુ મોટો રાજીપો ભોગવવાનો થાય. જેમ લાડુબા ને જીવુબા, એમને ખબર પડી કે આપણા ઘેર તો સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સાક્ષાત ભગવાન છે, તો પછી આ સાસરે જઈને શું ફાયદો? તો પરણ્યા ધણીનો ત્યાગ કરી દીધો. બંનેને પરણાવેલી બોટાદ ને કુંડળ, પણ પરણ્યા ધણીનો ત્યાગ કરી મહારાજની સેવામાં એ રહ્યા. એટલે આવું બધું છે. એટલે આવા આપણે જોઈશું કે આપણી ગુરુ પરંપરા એમણે કેવી રીતે આપણા માટે વિષયનો જરા પણ વિશ્વાસ કર્યો નથી. આ પંચ વિષયનો એક વખત ગુણાતીતાનંદ સ્વામી રઘુવીરજી મહારાજના સિગ્રામમાં બેઠેલા. સિગ્રામ એટલે તમે ગાલી કહો છો ને, ઉપર માફાવાળી બંધ હોય એવી, અને એમાં તો બહુ સારી હોય. સિગ્રામ હોય ને અંદર આમ ફર્સ્ટ ક્લાસ હોય, આમ અંદર બધું આમ બધા લટકણિયા લટકાવ્યા હોય, એને બધું બહુ સરસ હોય, બધું ડેકોરેટિવ હોય. ચલાવતો હોય બળદ, પણ અંદર બહુ સરસ હોય. એટલે એવા સિગ્રામમાં રઘુવીરજી મહારાજનો હતો ને સિગ્રામ. હવે આચાર્યના પ્રમાણે એમને બધું હતું, બધા લટકતા બધા લટકણિયા ને એવું બધું. એમાં ગુણાતીતાનંદ સ્વામીને બેસાડ્યા ભેગા. અને પછી એ વખતે ફૂમતું છે ને, પેલું ફૂમતા લટકતા હતા ને, એ ગુણાતીતાનંદ સ્વામીના ગાલે અડી ગયું. આમ ફૂમતું લટકતું હતું આમ. ગુણાતીતાનંદ સ્વામી એકદમ ચોંકી ગયા. રઘુજી મહારાજ કે શું થયું? કઈ કરંટ લાગ્યો? એમ ફૂમતાનો કરંટ લાગ્યો. કોનો કરંટ લાગ્યો? ફૂમતાનો કરંટ લાગ્યો. આમ થઈ ગયા કે શું થયું? કે મને ભરતજી સાંભળ્યા. ભરતજી સાંભળ્યા એટલે હું પણ કે ભરતજીએ આખું રાજ્ય છોડી દીધેલું, તપ કરવા ગયેલા ભગવાન મેળવવા. પણ પેલો મૃગલું છે ને, મૃગલું બહુ પોચું પોચું આમ કોમળ કોમળ હોય, એનું બચ્ચું, એને રમાડવામાં એવો પ્રેમ થઈ ગયો ને, બીજો જન્મ મૃગનો થયો. સુંદર આ બધો મૃદુ સ્પર્શ કે છે ને, એની અંદર ભરતજી બંધાઈ ગયા. અને બીજો જન્મ એમને શાનો થયો? મૃગનો થયો. તો આ પોચું પોચું અહીં અડ્યું ને મને ગાલ ઉપર, એટલે મને ભરત યાદ આવ્યા કે રખે આમાં બંધન થઈ જાય. જો અણવિશ્વાસ શું કર્યું? હવે તો સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, એમને ક્યાં અણવિશ્વાસ હોય? પણ આપણા માટે કે વિશ્વાસ કરતા નહીં, કદાચ બંધન થઈ જાય, દૂર જ રહેવું, આપણે દૂર જ રહેવું, આવી પ્રકારનું આપણને રહે. તો જુઓ આવા પુરુષો આપણને એમને બતાવી દે. એક વખત રઘુવીરજી મહારાજ છે ને, ગુણાતીતાનંદ સ્વામીને પેંડો આપ્યો. પેંડો છોકરાઓને પેંડો આપે. તે ગુણાતીતાનંદ સ્વામી હાથમાં લીધો કે કેમ સ્વામી ખાતા નથી? કે 500 પરમહંસો ગળું પકડીને બેઠા છે કે ઝેર છે, ઝેર છે, ઝેર છે, ખાઈશ નહીં. ઓ બાપા, પેલો કે રઘુજી મારે કે મારી નાખ્યા, હું તો આમાં નામાં જ રહું છું, મારી શું દશા થશે? કે તીર્થવાસી થઈને આવો જુનાગઢ, બધી ગ્રંથિઓ તમારી ગાળી દઉં, તમારે પણ છૂટકો નથી આ સ્થિતિએ પહોંચ્યા સુધી. એટલે આવી પ્રકારનું અણવિશ્વાસનું અંગ. હવે તમે જુઓ, એક વખત શાસ્ત્રીજી મહારાજ મુંબઈમાં હતા, સૂર્યનારાયણની વાડીમાં ઉતરેલા, અને એક હરિભક્ત છે ને સવારે બટાટા પૌવા લઈને આવ્યો. હવે બટાટા પૌવા વડાની યાદ રાખજો, એ તો છેલ્લું આપણું નાસ્તો ગણાય. અને એ વખત નવો હતો, શાસ્ત્રીમાં તો ઉકાળો જ પીતા. એક શાસ્ત્રીમાં કે હું લાવેલા કે મુંબઈની નવી આઈટમ બટાટા પૌવા. શાસ્ત્રીમાં કે ઉઠાવ, કેટલા ટીખળ અંદર ભર્યા છે, નવું ક્યાં નાખવું? નથી ખાવું. આ કેવા હશે? હવે આપણને તો એવું બધું થાય. યોગીજી મહારાજ છે ને, એક વખતે જામનગરમાં ગયેલા, અને જામનગરમાં આણંદા બાવાની જગ્યા છે, એના મહંત શાંતિ પ્રસાદજી, અમે બહુ સારી રીતે એમને મળતા હતા. એમણે છે ને એક કિંમતી શાલ હતી ને, એ પછી એમણે યોગી માને ઓઢાડવાનું કર્યું. સ્વામીએ તરત એમને પાછી આપી દીધી. કે કેમ એમ સ્વામી? કે સાધુને આવું શોભે નહીં, અમારે તો ભોગવું જ હોય, આવી શાલ અમને શોભે જ નહીં. કેવું બધું કહેવાય. એક વખત યોગીજી મહારાજ મુંબઈમાં હતા, અને એમના મિત્ર ભગવાનજીભાઈ તન્ના, બહુ એમની સાથે હિતપ્રીત,
એમને થયું યોગીજી મહારાજને મારા રાજી કરવા છે, એટલે મુંબઈમાં બ્રેસલેટનું ધોતિયું લઈ આવ્યા. એ વખતે છે ને બધા ફિલ્લે મિલના આવા ધોતિયા આવતા, બ્રેસલેટ સચ્ચા હીરા ને એવું બધા ફર્સ્ટ ક્લાસ આમ પાતળા, એવું સરસ ધોતિયું લઈ આવ્યા અને કહ્યું કે આવતીકાલે ઓઢાડું છે. અને યોગી બાને મૂંઝવણ શરૂ થઈ ગઈ, અરે મારે આવું ઓઢવું પડશે અને આ મને ના નહીં પડાય, મારો જૂનો મિત્ર છે આ ભગવાન દાસ, અને મને આમ થશે તેમ થશે. અને શાસ્ત્રી મહારાજ પાસે વાત ગઈ. શાસ્ત્રી મહારાજ પેલા ભગવાન દાસ બોલાયા કે શેના માટે ધોતિયું લાવ્યો છો? કે આ યોગી મહારાજને પહેરાવે. શું કામ પહેરાવે છે? એ રાજી કરવા માટે, એવું કુરાજી થઈ ગયા છે, એને ઊંઘ ઉડી ગઈ છે, મૂંઝવણ થઈ ગઈ છે, માટે જે માદરપાટ લઈ જાય અને એમને ઉડાડજે કાલે. જો એટલે એમને તો કંઈ પાતળું હોય કે જાડું હોય, મોટા પુરુષનો શું વાંધો આવે છે, પણ આપણા માટે. યોગીજી મહારાજ જયારે જુનાગઢમાં રહેતા ને, જુનાગઢમાં ત્યારે એ વખતે જે દિવસે પાકી રસોઈ હોય ને, પાકી રસોઈ એટલે દૂધ પાક હોય, માલપુડા હોય, બરફી હોય, પછી જલેબી હોય, સાટા હોય, બધું હોય ને, એવું બધું જુદું જુદું. તો એ જોવા જાય રસોડામાં કે ઓહો આજે તો માલપુડા અને દૂધ પાક છે, ઉપવાસ કરી નાખો. આપણે ઉપવાસ કરી નાખે. અમે પણ જોવા જઈએ, ઉપવાસ આજે હતો અને પછી માલપુડા, ઉપવાસ કાલે કરશો, આજે જમી લઈએ. ફરક કેવો પડી જાય, કેટલો ફરક પડી જાય બોલો. એટલે એમને વિશ્વાસ અણવિશ્વાસનું અંગ રહ્યા કરે એવું બધું. આ પ્રમુખ સ્વામી ચશ્માની વાત કરીને, એ પ્રમુખ સ્વામીનો બનેલો પ્રસંગ છે. એ મુંબઈ અમેરિકામાં સ્ટેટન આઇલેન્ડમાં હતા અમે, અને એ વખતે સ્વામી ત્યાં ઉતરેલા પેલા એક હરિભક્તના ઘેર, અને પછી આપણા પ્રવીણભાઈ છે ને પટેલ, એ સ્વામીને ચશ્માના નંબર બદલાતા હતા, એટલે લઈ ગયા ઓપ્ટિશિયન પાસે કે નવા ચશ્માના નંબર બદલી આપીએ. એટલે બધા ચશ્માના નંબર કાઢી દીધા અને સ્વામી કે હું તમારે આવું ફ્રેમ પણ નવી કરી નાખું અને નંબર કાચ પણ નવા થઈ જાય. સ્વામી કે અમારે ઇન્ડિયાવાળી આ ફ્રેમ છે ને એની અંદર કાચ ફિટ કરો. પણ કે નવા નંબર નવી ફ્રેમ, સ્વામી શું ફરક પડે છે? સ્વામીએ એને પ્રશ્ન પૂછ્યો કે આપણે જે જોવાનું છે ફ્રેમમાંથી જોવાનું હોય, કાચમાંથી જોવાનું હોય? તો કાચમાંથી જ જોવાનું હોય, બસ એ ફિટ કરી દો, મારે નવી ફ્રેમ જોઈતી નથી. કેટલી બધી ખબર રાખે. એમને અમે ફ્રેમ પસંદ કરવાનું કહીએ ને ઘણી વખતે, સ્વામી કે તમે કરી લો, અને અમને જો અગર ઉભો રહે હું આવું છું દુકાને, પાછું ગમે તે લઈને આવતો, ગમે તે હાથમાં આવી જશે, બધું બગડી જશે. એટલે આવી રીતનું એમનું તંત્ર. પછી એક વખત સ્વામી છે ને એમની માળાનું ફૂમતું છે ને, માળા કોકે બનાવેલી ફૂમતું, તો ચોટલા જેવું મોટું બનાવેલું, આટલું મોટું. સ્વામી કે આટલું રેશમી ફૂમતું આપણે જરૂર નથી, હવે અને કાપી નાખો. તો કોઈ ધ્યાન જ ના આપ્યું. એટલે સ્વામી પધરામણી જતા હતા અને વચ્ચે દરજીની દુકાન આવી, ચડી ગયા અને દરજી ઉપર લાયલા કાતર ફમ કરીને કાપી નાખ્યું, મૂળમાંથી કાપી કાઢ્યું સ્વામીએ જાતે જ. આપણે ઘણી વખત માળા ઓછી ફેરવે ને ફૂમતું વધારે ફેરવ્યું ગાલ ઉપર બેઠા બેઠા, અહીં બધું પફની જેમ આવું બધું થાય છે. એટલે આવા વિચારો પડે. એક વખતે અમે ત્યાં લંડન માતાના આ પ્રિન્સ ફિલિપ્સ છે ને, અત્યારે ક્વીન એલિઝાબેથ છે ઇંગ્લેન્ડની મહારાણી, એના ધણી, એનું નામ પ્રિન્સ ફિલિપ્સ, એ ત્યાં આવેલા આપણા મંદિરમાં. અને સ્વામી કોઈ તમે હિન્દુસ્તાન આવો ને તો અમારું અક્ષરધામ છે ને ત્યાં તમે આવજો, અમારું મંદિર છે અક્ષરધામ જબરજસ્ત. દિલ્હીમાં નહીં, એ વખતે અમદાવાદમાં હતું. એ કે સારું. પછી ક્વીન એલિઝાબેથને ઇન્ડિયા આવવાનું થયું, જૂના માણસોને કદાચ ખબર હતો. એ વખતે બધે ફરી અને છેલ્લે અમૃતસરમાં જલિયાવાલા બાગમાંનો બધો વિવાદ થયેલો, ત્યાં ગયેલા એ લોકોને બધું. અને પછી એમને પાછા ઇંગ્લેન્ડ જવાનું હતું. એટલે અમને યાદ આવ્યું કે મને સ્વામીએ કહેલું કે હિન્દુસ્તાન આવો તો અક્ષરધામમાં આવજો. એટલે એની પત્ની જે હતી, જે ક્વીન એલિઝાબેથને, એને કહ્યું તમારે જવું હોય તો જાઓ, હું તો અક્ષરધામ થઈને પછી આવીશ. તો ઠેઠ પંજાબથી અમદાવાદ ફ્લાય થયા અને અમદાવાદમાં અક્ષરધામમાં ગયા. સોનાનો કેમેરો ને બધું લઈને ગયેલા, બધું ફાડવા ફોટા સ્વામીના. તો સ્વામી તો દેખાય જ નહીં. અક્ષરધામ આપણા આનંદ સ્વામીને બધું બતાવ્યું એમને સારી રીતે, પરંતુ કે પ્રમુખ સ્વામી ક્યાં છે, પ્રમુખ સ્વામી ક્યાં છે? પ્રમુખ સ્વામી તો ફરતા જ હોય છે હંમેશા, અહીં નથી. બહુ એને આશ્ચર્ય થઈ ગયું કે એવા ઉમંગથી આવેલા કે પ્રમુખ સ્વામી તો હોય જ ને. જેમ તમે કોઈને ઘેર આમંત્રણ આપ્યું હોય, તમે ઘેર હોય જ ને, તમારે ઘેર તો તમે હોય જ, સાંજે આવી જાઓ આખો દિવસ કામમાં ગયા હોય તો. કે પ્રમુખ સ્વામી તો કે 2 વર્ષે આવે છે અહીંયા આગળ. બહુ આશ્ચર્ય થયું એને. પછી અમારે ત્યાં જવાનું થયું ઇંગ્લેન્ડ, અને ઇંગ્લેન્ડમાં પેલા પ્રિન્સેસ ડાયના, એ બધું જાણો છો કે એનો એક્સિડન્ટમાં મરી ગઈ પ્રિન્સેસ ડાયના, પેલા ટોળી સાથે ને બધી ફ્રાન્સમાં. એ જગ્યાએ પણ સ્વામીએ ફૂલ છાંટ્યા હતા પેરિસમાં. અને ત્યાં પછી સ્વામી ખરખરે ગયા પ્રિન્સ ફિલિપ્સના ત્યાં, અને પ્રિન્સ ફિલિપ્સના ત્યાં બકિંગહામ પેલેસમાં અમે ગયા ત્યારે એને બધી વાત તો થઈ ગઈ ઔપચારિક બધી. અને પછી કહ્યું કે સ્વામી મને બહુ આશ્ચર્ય થયું કે તમે મને કહેલું
કે અક્ષરધામમાં તમે આવજો. એટલે હું ખાસ સ્પેશિયલ ઠેઠ અમૃતસરથી અક્ષરધામ આવ્યો અને તમે તો હતા જ નહીં. આ કેવું કેટલું સરસ અક્ષરધામ છે. આ અમારા બકિંગહામ પેલેસ છે ને એના કરતા સારામાં સારું અક્ષરધામ તમે બાંધ્યું છે અને એમાં તમે રહેતા નથી. પછી અમે બધાએ કહ્યું કે જુઓ સ્વામી તો જુદી ટાઈપના છે. એ વખત તો બહુ વિચરણ કરતા ને. મેં કહ્યું એક દિવસના 4-4, 5-5 ગામ કરે છે. અત્યાર સુધી 15,000 ગામડા ફરી નાખ્યા છે અને 2.5 લાખ ઘરોમાં ફર્યા છે. કોઈ જગ્યાએ સ્થિર રહેતા નથી. કેવું આવું કહેવાય? એમને આવો ભોગવવાનો એવો વિચાર જ નથી આવતો. એટલે મેં બધે મેં કહ્યું અક્ષરધામમાં જાય અને આદિવાસીના ઝૂંપડામાં પણ રહે. અહીં બધા ખૂબ ફરેલા છે બધા સ્વામી, આ બધા સુરત જિલ્લામાં ને બધે. એટલે એને બહુ આશ્ચર્ય થઈ ગયું. એટલા માટે આ સાધુની પ્રણાલી છે કે સાધુ તો ચલતા ભલા એવી પ્રકારનું હોય. હવે ઘણી વખત શું હોય છે, ઘણા લોકોને આ પંચ વિષયમાંથી આસક્તિ એટલે મરવાનું પેલું શું કે છે, મરવાનો ડર શું કામ રહે છે કે હું મરી જઈશ ને તો ઘણું ભોગવવાનું રહી જશે. આ ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું બધું ઘણું બધું લેટેસ્ટ આવતું જાય છે અને જો આપણે ઉપડી જઈશું ને તો ઘણું બધું એમને રહી જશે. એટલે પંચ વિષયની આસક્તિને લઈને મરવાનો ડર રહે કે મરવું નથી, મારે મરવું નથી, આ બધું ભોગવીને જ જવું છું, ભોગવીને જ જવું છું. અને વિષયનો યોગ પેલો શું કહેવાય વિયોગ થઈ જાય ને ત્યારે મુવા જેવો થઈ જાય. એટલા માટે આ પંચ વિષયની જેને વાસના ટળી ગઈ છે એને મૃત્યુનો ડર કોઈ દિવસ લાગતો નથી કે ભાઈ આજે મરીએ કાલે મરીએ, મારે ક્યાં ભોગવવાનું છે, હું તો અક્ષરધામનું સુખ ભોગવવા માટે આવ્યો છું. એટલા માટે શ્રીજી મહારાજે અંતેના 28ના વતનામાં કહ્યું કે જેમ માછલાનું જીવન જળ છે એમ મનુષ્યનું જીવન પંચ વિષય છે અને પંચ વિષય કરીને જેને જીવનું જીવન પણ ટળી ગયેલું છે એ જ ભગવાનના સુખને અનુભવે છે, ભોગવે છે અને પામે છે. એટલા માટે આપણે આ વાસના છોડવાની વાત સમજવી. સને 1706 થી 1790 દરમિયાન અમેરિકામાં એક બેન્જામિન ફ્રેન્કલિન નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા. એ વૈજ્ઞાનિક હતા, સંશોધક હતા, મુત્સદી રાજકારણી પણ હતા, બધું ઘણું હતું, શિક્ષણવિદ પણ હતા. એણે 22 વર્ષથી એવો પ્રયોગ કર્યો કે મારે 13 સદગુણો મારામાં લાવવા છે. 13 એનું લિસ્ટ કર્યું 13નું. અને એણે કર્યું કે વર્ષના 52 અઠવાડિયા થાય, 52 અઠવાડિયા. એવી રીતે 4-4 અઠવાડિયા પાછળ પડવું એક સદગુણ મેળવવા માટે. રાત દિવસ એનો જ વિચાર કરો તો 13 × 4 = 52. તો એક સર્કલ પૂરું થાય એટલે ઘણા બધા 13 સદગુણો આપણામાં આમ આવવામાં આપણને અનુકૂળતા થાય. અને એ પૂરું સર્કલ નહીં કરી શકેલા એ, પરંતુ કે મને ઘણો જ જીવનમાં ફાયદો થયો. પ્રમુખ સ્વામી પણ આવી વાત એક વખત તમને જગન્નાથપુરીમાં બીજી 2-3 જગ્યાએ કરેલી કે પ્રોગ્રામ બનાવવો પડે વાસના ટાળવાનો. કે આ એક અઠવાડિયું આપણે સ્વાદ જીતવા માટે પ્રયત્ન કરો, એક અઠવાડિયું શબ્દ જીતવા માટે પ્રયત્ન કરો, એક અઠવાડિયું આ પ્રમાણે આંખને જીતવા માટે પ્રયત્ન કરો. એમ કરતા કરતા આપણે આ બધા એક વસ્તુ આપણે જીતી જઈએ. એવી વાત આ પ્રમાણે સ્વામીએ પણ કરેલી છે. અંતેના 34માં કહ્યું છે કે ભગવાન વિના માયિક પદાર્થ માત્રની વાસના ન રહે તે માટે ભગવાનમાં પ્રીતિ અને જ્ઞાને સહિત વૈરાગ રાખો અને પોતપોતાના નિયમમાં વર્તવું.